ગુડ મોર્નિંગ વ્યુઅર્સ. નવું પ્રકરણ આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં સ્ટાર્ટ કરીએ. હ્યુમન ફિઝિયોલોજીમાં શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય, પ્રકરણ 17 એટલે કે રેસ્પાયરેટરી સિસ્ટમ. રેસ્પાયરેટરી સિસ્ટમ વિશે આપણે અભ્યાસ કરીએ. શ્વસનાંગો, પહેલો ટોપિક જોઈએ. રેસ્પાયરેટરી ઓર્ગન, કે જુદા જુદા પ્રાણીઓ છે એ શ્વસનની પ્રક્રિયા અથવા તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કોના દ્વારા કરે. તો આપને ખબર છે કે દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શક્તિની આવશ્યકતા છે, અને આ શક્તિ છે એ ગ્લુકોઝના ઓક્સિડેશનથી મળે, જેને આપણે ગ્લાયકોલિસિસ કહીએ. ગ્લુકોઝનું ઓક્સિડેશન, પછી ક્રેબ્સ ચક્ર થાય. તો જે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર ભણશું અથવા તો તમે ભણી ચૂક્યા હોય. અને આ દરમિયાન નુકસાનકારક CO2 મુક્ત થાય, એટલે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય. ગ્લુકોઝનું શું થાય? ઓક્સિડેશન થાય. આ દરમિયાન CO2 મુક્ત થાય અને એમાંથી શક્તિ ઉત્પન્ન થાય, અને એ શક્તિનો આપણે ઉપયોગ કરીએ. તો ગ્લુકોઝના ઓક્સિડેશનથી જ્યારે શક્તિ બનાવી હોય આપણે, જેનો આપણે કાર્ય માટે ઉપયોગ કરીએ, અથવા તો આપણે શક્તિનું સ્વરૂપ ચલણ એટલે કે ATP બનાવવા હોય, તો ઓક્સિજન આપવો પડે, CO2 મુક્ત કરવો પડે. તો આ O2 અને CO2 નો વિનિમય, O2 અને CO2, શરીરના પ્રત્યેક કોષને ઓક્સિજન મળવો જોઈએ અને CO2 એમાંથી દૂર થવો જોઈએ. અચ્છા, શ્વસનની પ્રક્રિયા ક્યાં થાય? શ્વસનની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય. કણાભસૂત્ર ક્યાં આવેલું હોય? કોષની અંદર, કોષરસમાં, કોષમાં આવેલું હોય. તો શ્વસનની પ્રક્રિયા ક્યાં થાય? આવો પ્રશ્ન જ્યારે કોઈને પૂછવામાં આવે તો વિજ્ઞાનમાં 10મા ધોરણમાં 100 માંથી 100 માર્ક્સ લેવાવાળા પણ એવું કહે કે શ્વસનની પ્રક્રિયા ફેફસામાં થાય ને, ફેફસા દ્વારા થાય, નાક દ્વારા થાય, શ્વસન તંત્ર દ્વારા થાય ને, આવા બધા જવાબ આપે. મિત્રો, ફેફસા દ્વારા જે થાય એને શ્વાસોશ્વાસ કહેવાય, શ્વસન ન કહેવાય. શ્વાસોચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ. જ્યારે શ્વસન, કોષીય શ્વસન કોષમાં થાય, એટલે પગમાં પણ થાય, હાથમાં થાય, આંગળીમાં પણ થાય, બધાય થાય. પગથી શરીરના પ્રત્યેક કોષમાં શ્વસન થાય. શ્વસનનો મતલબ ગ્લુકોઝનું ઓક્સિડેશન, જેને કોષીય શ્વસન કહેવાય, અને ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈને એમાંથી શક્તિ મુક્ત થઈને આ પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય. આથી જ કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય, કારણ કે એમાં શક્તિ એટલે કે પાવર મુક્ત થાય. એટલે કન્ફ્યુઝન ન કરતા. તો શ્વસનની, અહીંયા શ્વાસોશ્વાસ આપણે જોવાનું છે. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ શ્વસન માટે જરૂરી છે, કારણ કે શ્વસન થવા માટે ઓક્સિજન જોઈએ, અને એમાંથી મુક્ત થતો CO2 પાછો શરીરમાંથી બહાર કાઢવો છે. તો એના માટે શ્વાસોશ્વાસ તો જોઈએ જ. એને બાહ્ય શ્વસન કહી શકાય. તો વાતાવરણીય O2 કોષ દ્વારા ઉત્પન્ન થતા CO2 ના વિનિમયની પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય, જેને સામાન્ય રીતે શ્વસન ન કહેવાય, ભલે ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય. બાહ્ય શ્વસન કહેવાય. શ્વસનના ઘણા બધા અર્થ થાય, તો એ આપણે પાસે ચોખવટ હોવી જોઈએ, ક્લેરિફિકેશન હોવું જોઈએ કે શ્વસન નહીં, એને શું કહેવાય? બાહ્ય શ્વસન. હા, કોષીય શ્વસન કહીએ તો પછી એને બ્રીધિંગ ન કહેવાય. કોષીય શ્વસનને આપણે બ્રીધિંગ કહી શકતા નથી. હવે જોઈએ શ્વસનાંગો, કે કોના દ્વારા આપણે બાહ્ય શ્વસન કરીએ, એટલે શ્વાસોશ્વાસની ક્રિયા, એટલે કે O2 અને CO2 નો વિનિમય આપણે કોના દ્વારા કરીએ? તો કે પ્રાણીઓમાં વિવિધ સમૂહમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે, એટલે કે વાયુ વિનિમય, O2 અને CO2 નો જે વિનિમય છે એ પ્રાણીઓ ક્યાં રહે છે, એટલે કે નિવાસ સ્થાન, અને પ્રાણીઓનું જે આયોજન છે, સ્તરીય આયોજન, એ પ્રમાણે બદલાય છે. પ્રાણી વર્ગીકરણ, પ્રકરણ 4, એની અંદર આ તમે ભણી ગયા હોય. પ્રાણી વર્ગીકરણ, પ્રકરણ 4, જુદા જુદા સમુદાયોની અંદર એ શ્વાસોશ્વાસ માટેની વ્યવસ્થા અલગ અલગ હોય. દાખલા તરીકે નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણી, નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણી, વાદળી એટલે કે સ્પંજ, સછિદ્ર સમુદાય, કોષ્ઠાંતરી સમુદાય, ચપટા કૃમિ, આ બધાની અંદર શરીરની સપાટી ઉપરથી પ્રસરણ દ્વારા શ્વાસોશ્વાસ થાય. શરીરની સપાટી હોય એમાંથી પ્રસરણ દ્વારા O2 દાખલ થાય, CO2 બહાર નીકળે. એમાં કોઈ વિશિષ્ટ શ્વસનાંગ એટલે કે ફેફસા કે એવું કંઈ આવેલું હોતું નથી. આપણે ભણી ગયા અળસિયું એટલે કે નુપુરક સમુદાય, એમાં ત્વચા દ્વારા શ્વસન થાય, જેને આપણે બાહ્ય શ્વસન કહીએ, કે ભીનું ક્યુટિકલ, ત્વચાની ઉપર જે ભીનું ક્યુટિકલ આવેલું હોય એના દ્વારા થાય. કીટકોની વાત કરીએ, કીટકોના ઉદાહરણમાં આવશે વંદો. વંદો પણ ભણી ગયા. તો વંદાની અંદર શ્વસન નલિકા આવેલી હોય. વંદામાં શું આવેલી હોય? શ્વસન નલિકા. એના દ્વારા O2 અને CO2 નો વિનિમય થાય. એમાં પણ ફેફસા ન આવેલા હોય, આમાં પણ ફેફસા ન આવેલા હોય. જલીય સંધિપાદ અને મૃદુકાય, પાણીમાં રહેતા સંધિપાદ સમુદાય અને મૃદુકાય સમુદાય, એમાં પાણીમાંની વાત કરે, ઝાલર આવેલી હોય. શું આવેલું હોય? ઝાલર. ઝાલર દ્વારા શ્વસન થાય, જેને આપણે બાહ્ય શ્વસન કહીએ.
સ્થલીય સ્વરૂપોમાં ફેફસા પણ જોવા મળતા હોય. પૃષ્ઠવંશી, જે પૃષ્ઠવંશી પ્રાણી છે એમાં મત્સ્ય, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, એમાં પણ ઝાલર આવેલી હોય. પછી ઝાલર છે ખુલ્લી હોય અથવા ઢાંકાયેલી હોય, એના પણ પ્રકાર હોઈ શકે. જ્યારે સરીસૃપ એટલે તમામ પ્રકારના સરીસૃપ, બર્ડ્સ એટલે કે પક્ષીઓ અને સસ્તન, એની અંદર ફેફસા આવેલા હોય. તો શ્વાસોશ્વાસની ક્રિયા માટે સરીસૃપ, પક્ષી અને સસ્તનમાં ફેફસા હોય. જ્યારે દેડકા જેવા ઉભયજીવી છે એમાં ભીની ત્વચા દ્વારા, દેડકામાં જો આમાં એક જ આપ્યું છે, ભીની ત્વચા દ્વારા, દેડકામાં ફેફસા દ્વારા અને મુખ ગુહા દ્વારા, 3 દ્વારા શ્વસન થાય. દેડકાની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા ભીની ત્વચા, ફેફસા અને મુખ ગુહા 3 દ્વારા થાય. માત્ર ભીની ત્વચા ન આવે તો એ પણ આપણે યાદ રાખવું પડે. તો કહેવા શું માગે છે કે જુદા જુદા પ્રાણી સમૂહો એનું નિવાસ સ્થાન બદલે અથવા તો એનું સ્તરીય આયોજન બદલે, પૃષ્ઠવંશી છે, અપૃષ્ઠવંશી છે, દ્વિગર્ભ સ્તરીય, ત્રિગર્ભ સ્તરીય, તો એ પ્રમાણેમાં જો શ્વાસોશ્વાસની, અહીંયા શ્વસન એટલે બાહ્ય શ્વસન એમ સમજવાનું, એની વ્યવસ્થા બદલાય છે. કોઈમાં શરીરની સપાટી દ્વારા, કોઈમાં ભીની ત્વચા દ્વારા, કોઈમાં ઝાલર હોય, કોઈમાં ફેફસા હોય, એમ કોઈમાં શું આવેલું છે, દાખલા તરીકે કીટકોની અંદર શ્વસન નલિકા આવેલી હોય, શ્વસન નલિકા કાન, એ બધું આવેલું હોય. તો આ શ્વસનાંગ કે રેસ્પાયરેટરી ઓર્ગન તરીકે ઓળખવામાં આવે છે. શ્વસન રંજકો જે O2 અને CO2 ની આપલે કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે એને શ્વસન રંજક રંગીન પદાર્થ કહેવાય. શ્વસન રંજકની અંદર સૌથી જે જાણીતું છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન, માનવ શરીરમાં હિમોગ્લોબિન હોય. કેવા રંગનું હોય તો કે લાલ રંગનું હોય. કેવા રંગનું હોય? લાલ. અને હિમોગ્લોબિનમાં Fe આવેલું હોય, લોહ તત્વ એટલે કે Fe આવેલું હોય. લોહ તત્વયુક્ત હિમોગ્લોબિન ફેરસ સ્વરૂપે આવેલું હોય. ઓક્સિજન વિહીન રુધિર હોય આપણું, એટલે શિરામાં, એમાં રતાશ પડતો બ્રાઉન અને આમાં રતાશ પડતો નારંગી રંગ હોય. કેમાં જોવા મળે? તમામ પૃષ્ઠવંશી પ્રાણીમાં, ઉચ્ચ કક્ષાના એટલે કે સરીસૃપ, વિહંગ, સસ્તા ને બધે પૃષ્ઠવંશી પ્રાણીમાં. અને ક્યાં આવેલું હોય તો કે રુધિર કોષોમાં એટલે કે RBCમાં આવેલું હોય, રક્તકણમાં આવેલું હોય. હિમોગ્લોબિન લાલ રંગનું શ્વસન રંજક છે જે રક્તકણમાં આવેલું હોય, પૃષ્ઠવંશીની અંદર, અને લાલ રંગનું હોય. આ સિવાયમાં જોઈએ હિમોસાઇનિન. હિમોસાઇનિનમાં કોપર આવેલું હોય. એમાં હિમોગ્લોબિનની જેમ લોહ ના આવેલું હોય, શું આવેલું હોય? કોપર આવેલું હોય. એ મોટા ભાગે વાદળી રંગનું જોવા મળે. મૃદુકાય અને સ્તર કવચીમાં જોવા મળે. મૃદુકાય અને સ્તર કવચીની અંદર જોવા મળે. અને એ રુધિર રસમાં ઓગળેલું હોય, રક્તકણમાં ન હોય. હિમોસાઇનિન ક્યાં આવેલું હોય? રુધિર રસ, એટલે રુધિર રસમાં આવેલું હોય. મૃદુકાય અને સ્તર કવચીનું રુધિર વાદળી રંગનું હોય. લાલની બદલે કેવું હોય? આપણે કહીએ ને ખાધું પ્રભુ પચાવે છે ને લોહીને લાલ બનાવે છે, પણ અહીંયા લોહી વાદળી બનાવે છે એ ભગવાન બનાવે, કારણ કે હિમોસાઇનિન હોય. તો લોહીને વાદળી બનાવે તો કે હિમોસાઇનિન, લોહીને લાલ બનાવે તો કે હિમોગ્લોબિન. ત્યારે હિમોઇરિથ્રિન, એમાં પણ લોહ તત્વ એટલે કે Fe આવેલું હોય, લોહ તત્વ. એ રંગવિહીન અથવા બ્રાઉન રંગનું રુધિર જોવા મળે. નુપુરકમાં, કેટલાક નુપુરકમાં જોવા મળે અને રુધિર કોષની અંદર જોવા મળે. એનું સ્થાન રુધિર કોષમાં હોય. અને ક્લોરોકુઓનિન, એમાં પણ લોહ તત્વ એટલે કે Fe આવેલું હોય. ઓક્સિજન વિહીન રુધિર લીલા રંગનું હોય અને ઓક્સિજન યુક્ત રુધિર લાલ રંગનું હોય. અળસિયામાં જોવા મળે છે, અળસિયાની અંદર જોવા મળે, નુપુરકની અંદર. એમાં પણ રુધિર ક્યાં? રુધિર રસમાં આવેલું હોય, જે ક્લોરોકુઓનિન અથવા તો જેને કહેવાય શ્વસન રંજક છે, એ રુધિર રસમાં જોવા મળે. એટલે રુધિર રસ આ બે રુધિર કોષમાં જોવા મળે. એટલે મનુષ્યમાં હિમોગ્લોબિન હોય, પણ હિમોગ્લોબિન ક્યાં હોય? રક્તકણમાં હોય. અળસિયાની અંદર ક્લોરોકુઓનિન હિમોગ્લોબિન જેવું જ હોય, પણ એ ક્યાં જોવા મળે? રુધિર રસમાં જોવા મળે છે. અને કેટલાક નુપુરક અને કેટલાક મૃદુકાયમાં જોવા મળે. તો વિવિધ શ્વસન રંજકો છે. તો હિમોસાઇનિન હોય, હિમોઇરિથ્રિન હોય, ક્લોરોકુઓનિન હોય કે હિમોગ્લોબિન હોય, આ બધાનું કાર્ય શું છે તો કે રિક્ષાની જેમ O2 અને CO2 ના ફેરા કરે. આજે મેરી ગાડી મેં બેઠ જા, એટલે હિમોગ્લોબિનમાં ઓક્સિજન બેસી જાય, હિમોગ્લોબિન એને લઈ જાય, ઓક્સિજન આપી દે. એટલે જેવું ઓક્સિજન ઉતરે એટલે રિટર્ન ફેરીમાં પાછું કોણ આવે તો કે ટેક્સીમાં CO2 બેસી જાય. આમ O2 અને CO2 ના રિટર્ન ફેરા કર્યા રાખે, એ શ્વસન રંજક કહેવાય. મનુષ્યનું શ્વસન તંત્ર વિશે આપણે વાત કરીએ. માનવ શ્વસન તંત્ર. માનવ શ્વસન તંત્રની શરૂઆત ક્યાંથી થાય? નાસિકા માર્ગ. નાસિકા માર્ગ. એક જોડ બાહ્ય નાસિકા છિદ્ર આવેલા હોય. નાકની અગ્ર છેડે એક જોડ એટલે કે 2 છિદ્ર આવેલા હોય. એક જોડ બાહ્ય નાસિકા છિદ્ર હોય.
હોઠની ઉપર ખુલે છે, ઉપરના હોઠની ઉપર ખુલે છે. આવું તો કંઈ સમજવાનું હોય ને બધાને ખબર જ હોય. અને એ નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. નાસિકા કોટરમાં 3 પ્રદેશ આવેલા હોય. નીચેનો પ્રદેશ હોય એને વેસ્ટિબ્યુલર પ્રદેશ અથવા પ્રઘ્રાણ પ્રદેશ કહેવાય. મધ્યમાં શ્વસન પ્રદેશ અને ઉપરનો ઘ્રાણ પ્રદેશ કહેવાય. તમે આમ જુઓ, આ નાસિકા છિદ્ર, આ બાહ્ય નાસિકા છિદ્ર, બરાબર, આપણું મુખ છે. તો અહીંથી આમ જુઓ તો આ નાસિકા ગુહા છે. આ શું થયું? નાસિકા ગુહા. અહીંયા મગજ આવેલું હોય, ખોપરી મગજ એની અંદર આવેલું હોય. તો આ બાહ્ય નાસિકા છિદ્ર. હવે વાત શું કરી છે? સૌથી નીચેનો પ્રદેશ છે ને વેસ્ટિબ્યુલર પ્રદેશ કહેવાય. તો આ વેસ્ટિબ્યુલર પ્રદેશ કહેવાય, પ્રઘ્રાણ પ્રદેશ. વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય આવડો આ શ્વસન પ્રદેશ, આને કહેવાય શ્વસન પ્રદેશ. અને ઉપરનો પ્રદેશ છે એને કહેવાય ઘ્રાણ પ્રદેશ, કારણ કે અહીંયા મગજનો ભાગ આવેલો હોય ને ઘ્રાણ અંગેની એટલે કે સ્મેલ અંગેની સંવેદના મગજ સુધી પહોંચે અહીંથી. તો આ ઉપરનો ભાગ, ઉપરના ભાગને કહેવાય ઘ્રાણ પ્રદેશ. ઘ્રાણ અંગેની સંવેદના અહીંથી ડાયરેક્ટ એના જે ચેતા હોય એના દ્વારા મગજ સુધી પહોંચી જાય. ઘ્રાણ ચેતા એ મગજ સુધી પહોંચાડી દે. એટલે નાકમાંથી આપણે જે સ્મેલ આવે એ સ્મેલ માટે આ ઘ્રાણ પ્રદેશ. સૌથી નીચેનો ભાગ છે એને કહેવાય વેસ્ટિબ્યુલર પ્રદેશ. અને જ્યાંથી હવા છે એમ પસાર થશે આખી, એ હવા પસાર થાય એ વચ્ચેનો જે મધ્યનો ભાગ છે એને શું કહેવાય? શ્વસન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. નાસિકા માર્ગની અંદર 3 પ્રકારના અસ્થિ આવેલા હોય. નાસિકા પ્રદેશની અંદર 3 પ્રકારના અસ્થિ છે. એને નાસાસ્થિ, અનુઅસ્થિ અને ચાલ્યાસ્થિ કહેવાય. નાસાસ્થિ, અનુઅસ્થિ અને ચાલ્યાસ્થિ. અસ્થિવાળા ચેપ્ટરમાં બધા નામ આવતા હોય. ખોપરીના અસ્થિ અને ચહેરાના અસ્થિ, તો ચહેરાના અસ્થિમાં આવે. નાસિકા માર્ગમાં ઘણી જગ્યાએ આ અસ્થિઓ બહારની બાજુએ વિકાસ પામે. આ જે બહાર વિકાસને ટર્મિનલ અસ્થિ કહેવાય અથવા કોંચી કહેવાય. દાખલા તરીકે આ નાક છે, આ અસ્થિ છે, તો અસ્થિ આમ સીધું નથી, જેમ બહારની બાજુએ વિકાસ પામેલું અસ્થિ છે. તો આવી રીતના આમ વર્તુળાકારે વિકાસ પામેલું. આ અહીંથી એમ જુઓ તો આમ વર્તુળાકારે વિકાસ પામેલું છે. અહીંથી એમ વર્તુળાકારે વિકાસ પામેલું છે. આ અસ્થિ એમ વર્તુળાકારે વિકાસ પામેલું છે. તો આજે એનો જે પ્રવર્ધ જેવો ભાગ છે એ પ્રવર્ધ જેવા ભાગને કોંચી કહેવાય. આને શું કહેવાય? કોંચી. કોંચી. આ બાહ્ય નાસિકા છિદ્રમાંથી જ્યારે આપણે શ્વાસ લઈએ તો એમ ફરતો ફરતો, એમ સીધો જ નથી. નાક છે એમ સીધો પેસેજ નથી, આમ વાંકા ચૂકો માર્ગ બનાવે. એ વાંકા ચૂકા માર્ગ માટે જે પ્રવર્ધ બને છે, જે અસ્થિ દ્વારા પ્રવર્ધ બને, એને ટર્મિનલ અસ્થિ અથવા કોંચી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બહિર્વિકાસના પરિણામે ફાયદો શું થાય છે? તો કે નાસિકા માર્ગ લાંબો બને અને કુંતલાકાર બને, અને પરિણામે અહીંથી જે હવા દાખલ થાય એ એમ ફરતી 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 ફેફસા સુધી પહોંચે એ પહેલા આ વાયુનું તાપમાન શરીરના તાપમાન બરાબર થાય. શરીરનું તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી. હવે આપણે શિયાળામાં બહારનું તાપમાન ઓછું હોય, ઉનાળામાં બહારનું તાપમાન વધારે હોય. તો બહાર જેવી હવા છે એવી હવા આપણે લઈએ. શિયાળામાં ઠંડી હવા લઈએ, ઉનાળામાં ગરમ હવા લઈએ. તો એ હવા જ્યારે ફેફસામાં પહોંચે ત્યાં સુધીમાં એનું તાપમાન શરીરના તાપમાન જેટલું થઈ જાય. એટલા માટે આ જે માર્ગ છે એમ સીધો ન રખતા વાંકા ચૂકો અથવા તો કુંતલાકાર માર્ગ હોય છે. આ ઉપરાંત બીજું એમાં ધૂળ જેવા અનૈચ્છિક પદાર્થો પણ આમ ફેફસામાં નથી પહોંચતા, આની અંદર વચ્ચે ફસાઈ જાય. તો ધૂળ કે કચરો જે શ્વાસમાં જાય એને રોકી રાખવા માટે પણ એ બહિર્વિકાસ છે એ મહત્વનો છે. હનુ અને ચાલ્યાસ્થિ, આ બે અસ્થિ, હનુ અસ્થિ અને ચાલ્યાસ્થિ, એનું જે ટર્મિનલ અસ્થિ ઉપર એની ઉપર એક અધિચ્છદ પેશી જોવા મળે. અને આ જે અધિચ્છદ પેશી છે એને PSCCGE, PSCCGE, સ્યુડો સ્ટ્રેટિફાઈડ કોલમ સિલિએટેડ ગ્રેન્યુલર એપિથેલિયમ. આટલું બધું ભેગું. સ્યુડો એટલે કૂટ, સ્ટ્રેટિફાઈડ એટલે કે રેખિત, સ્તંભાકાર, પક્ષમલ, ગ્રંથિમય અધિચ્છદ. એટલે અધિચ્છદ છે પણ એમાં ગ્રંથિ પણ છે, પક્ષમ પણ છે, સ્તંભાકાર પણ છે, અને કૂટ સ્ત્રુત, રેખિત અથવા સ્ત્રુત અધિચ્છદ કહીએ. અધિચ્છદ પેશીના પ્રકાર તો ખોટી અધિચ્છદ એટલે કૂટ સ્ત્રુત અધિચ્છદ, પાછી સ્તંભાકાર છે, પાછા એમાં પક્ષમ પણ છે, પાછી એમાં ગ્રંથિ પણ છે. આ બધાયનું મિશ્રણ છે. તો કૂટ, રેખીય, સ્તંભાકાર, પક્ષમલ, ગ્રંથિય અધિચ્છદ અથવા PSCCGE, સ્યુડો સ્ટ્રેટિફાઈડ કોલમનર સિલિએટેડ ગ્રેન્યુલર એપિથેલિયમ. એ ક્યાં આવેલી હોય આ અધિચ્છદ પેશી? તો કે ટર્મિનલ અસ્થિની ઉપર. આ જે ટર્મિનલ અસ્થિ છે એની ઉપર આવેલી હોય, એની ઉપર આધિચ્છદીય આવરણ આવેલું છે. આધિચ્છદીય આવરણ છે, આધિચ્છદીય આવરણ એની ઉપર આવેલું છે.
આ અધિચ્છદમાં ગોબલેટ કોષો આવેલા હોય. ગોબલેટ કોષો શેનો સ્ત્રાવ કરે? શ્લેષ્મનો સ્ત્રાવ કરે. ગોબલેટ કોષો જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે, એક કોષી છે. ટર્મિનલ અસ્થિ પર પક્ષમવિહીન પટલમય અને વાડ રહિત આવરણ જોવા મળે. એને સ્કેનિડેરિયન પટલ કહેવાય. એને શું કહેવાય? સ્કેનિડેરિયન પટલ. એ ક્યાં જોવા મળે છે? છેક ઉપરના ભાગમાં, જ્યાં મગજ આવેલું હોય, સૌથી ઉપરના ભાગમાં, આ જ ભાગમાં જ્યાં મગજ આવેલું હોય અને જ્યાંથી એની ઘ્રાણ અંગની સંવેદનાની આપલે કરવાની છે ત્યાં. તો જે ઘ્રાણ પ્રદેશ છે, ઘ્રાણ પ્રદેશ, એમાં સ્કેનિડેરિયન પટલ અથવા ચેતા સંવેદી અધિચ્છદ, ચેતા સંવેદી અધિચ્છદ. અને કઈ ચેતાની સંવેદના? તો કે ઘ્રાણ અંગની સંવેદના મગજ તરફ મોકલે. ઘ્રાણ અંગની સંવેદના જે શ્વસન માર્ગ છે એમાં આવેલી અધિચ્છદ પેશીને શું કહેવાય? તો PSCCGE. અને એમાં કયા કોષો આવેલા હોય? શ્લેષ્મનો સ્ત્રાવ કરતા ગોબલેટ કોષો આવેલા હોય. અને પ્રોઘ્રાણ પ્રદેશ છે, પ્રોઘ્રાણ પ્રદેશ એટલે કે વેસ્ટિબ્યુલર પ્રદેશ, એમાં ત્વચા, વાળ, સ્નિગ્ધ ગ્રંથિ આવેલું હોય. એટલે અહીંયા વાળ આવેલા હોય આની અંદર, અને એની અંદર બીજું શું આવેલું હોય? તો કે સ્નિગ્ધ ગ્રંથિ આવેલી હોય. તો જે નીચેનો ભાગ છે અહીંયા, એમાં વાળ અને સ્નિગ્ધ ગ્રંથિ આવેલી હોય જે ધૂળના રજકણને બધું ચોંટાડી રાખે. તો પ્રોઘ્રાણ પ્રદેશ, એમાં ત્વચા, વાળ અને સ્નિગ્ધ ગ્રંથિ. શ્વસન માર્ગની અંદર આ અધિચ્છદ પેશી વિશિષ્ટ અને ગ્લોબલેટ કોષ. અને ઘ્રાણ પ્રદેશમાં સ્કેનેરિયન પટલ અથવા ચેતા ઘ્રાણ સંવેદી અધિચ્છદ જોવા મળે. ત્યાર પછીનો ભાગ જોઈએ આપણે કંઠનળી. કંઠનળી આ નાસિકા છિદ્ર, આ નાસિકા માર્ગ. ત્યાર પછીનો જે ભાગ છે આને શું કહેશું આપણે? કંઠનળી. કંઠનળી. નાસિકા ગુહા એ કંઠનળીમાં ખુલે. જે કંઠનળીનો ભાગ છે, જે ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે. નાસિકા કંઠનળી સ્વર પેટીના પ્રદેશમાં શ્વાસ દ્વાર દ્વારા શ્વાસ નળીમાં ખુલે. અહીંયા શ્વાસ દ્વાર આવેલું હોય અહીંયા, અને આ શ્વાસ નળીમાં ખુલે. એટલે કંઠનળી ક્યાં ખુલશે? તો કે શ્વાસ નળીમાં. પણ વચ્ચે શ્વાસ દ્વાર જે ઢાંકેલું હોય એપિગ્લોટિસ દ્વારા. શ્વાસ દ્વારને ગ્લોટિસ કહેવાય. ગ્લોટિસની ઉપરનું ઢાંકણું એટલે એપિગ્લોટિસ અથવા તો ઘાટી ઢાંકણ. કંઠનળીના 3 ભાગ હોય. નાસિકા કંઠનળી એટલે કંઠનળીનો ઉપરનો ભાગ, આ નાસિકા કંઠનળી, તે કંઠનળીનો સૌથી ઉપરનો ભાગ છે. પછી મુખ કંઠનળી, જે મુખ ગુહાની પાછળ આવેલો કંઠનળીનો બીજો ભાગ છે. અહીંથી એ મોઢું છે, તો મુખ ગુહાની સામે જે કંઠનળીનો ભાગ આવે એ બીજો ભાગ કહેવાય. એટલે પેલો ભાગ છે એ આ થયો, આ નાસિકા કંઠનળી, આ મુખ કંઠનળી. અને જે ત્રીજો ભાગ છે એ સ્વર કંઠનળી, એ કંઠનળીનો સૌથી નીચેનો ભાગ છે કે જ્યાં સ્વર પેટી આવેલી હોય. તો મુખ ગુહાની એક્ઝેક્ટ સામે છે એ મુખ કંઠનળી, ઉપરનું છે એ નાસિકા કંઠનળી, અને નીચેનો ભાગ છે એ સ્વર કંઠનળી. આ 3 ભાગ કંઠનળીના થયા. અને કંઠનળી ક્યાં ખુલે? તો કે શ્વાસ નળીમાં. શ્વાસ નળીના છિદ્રને શું કહેવાય? ગ્લોટિસ. અને એની ઉપર જે રક્ષણ કરતી રચના હોય એને શું કહેવાય? એપિગ્લોટિસ. સ્વરયંત્ર. સ્વરયંત્ર તો એક કાસ્થિમય પેટી છે, જેને આપણે પેટી કહીએ, જેનાથી આપણે બોલી શકીએ છીએ. આજે અવાજ નીકળે છે, તો એ અવાજ નીકળતી પેટી એટલે કે કાસ્થિમય પેટી એ અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે. આથી એને સ્વર પેટી પણ કહેવાય. જ્યારે આપણે ખોરાક ગળીએ એટલે ખોરાક ખાઈએ ત્યારે શ્વાસ દ્વાર એટલે ગ્લોટિસ કહેવાય. શ્વાસ દ્વાર એટલે ગ્લોટિસ એ ઢકાઈ જાય. કોના દ્વારા? તો કે ઘાટી ઢાંકણ અથવા તો એપિગ્લોટિસ. એનાથી ઢાંકી દઈએ એટલે ખોરાક અન્નનળીમાં જાય, શ્વાસ નળીમાં ન જાય. આથી ખોરાકનો સ્વરયંત્રમાં પ્રવેશ અટકાવે. આ જે પેટી છે સ્વર પેટી, એ શેની બનેલી છે? કાસ્થીની બનેલી છે. એ રચનાને આધારે 2 પ્રકારના કાસ્થીની બનેલી છે. એટલે કે સ્વર પેટીમાં રચનાને આધારે 2 પ્રકારના કાસ્થી હોય, આકારને આધારે 4 પ્રકારના કાસ્થી હોય, અને સંખ્યાને આધારે 6 કાસ્થી આવેલા હોય. કુલ કેટલા કાસ્થી આવેલા હોય? તો કે 6 સંખ્યાના આધારે. પણ આકાર જોઈએ તો 4 પ્રકારના કાસ્થી, અને રચના જોઈએ તો 2 પ્રકારના કાસ્થીનું બનેલું હોય. અને સ્વર પેટી છે અવાજ ઉત્પન્ન કરતું અંગ છે. સ્વર પેટી એ અવાજ ઉત્પન્ન કરતું અંગ છે. આ સ્વર પેટીની વાત કરીએ તો આ સ્વર પેટીની રચના છે. સ્વર પેટીની અંદર આપણે શું કીધું કે કુલ કેટલા હોય? તો કે 6 કાસ્થી. સંખ્યાના આધારે કેટલા કાસ્થી હોય? 6 કાસ્થી. તો આ પેલું કાસ્થી છે એને કહેવાય થાઇરોઇડ કાસ્થી. આને શું કહેવાય? થાઇરોઇડ કાસ્થી. પછી આને કહેવાય ક્રિકોઇડ કાસ્થી. તો 1 અને 1 2. પછી આને કહેવાય એરિટેનોઇડ કાસ્થી, જે 2ની સંખ્યામાં હોય. 2 એટલે યુગ્મ હોય. એની એક્ઝેક્ટ નીચે હોય સેન્ટોરીની કાસ્થી, એ પણ 2 હોય. તો 2, 2, 4, 5 અને 6 આ 2 યુગ્મ અને 2 અયુગ્મ. થાઇરોઇડ કાસ્થી એટલે અયુગ્મ. ક્રિકોઇડ કાસ્થી આવડો આ ભાગ છે એ અયુગ્મ.
અને એરિટોનોઇડ અને સેન્ટોરિનિક કાસ્થિ છે બે જોડમાં આવે એટલે 2 ને 2 4 ને 2 કુલ 6 કાસ્થિ થયા. એટલે સંખ્યાના આધારે કેટલા થયા? 6 કાસ્થિ. આકારને આધારે 4 કાસ્થિ. એમાંથી સી આકારના હોય, વલય આકાર હોય, પિરામિડ આકારના હોય અને ગાંઠ આકારના હોય. એટલે કુલ કેટલા આકાર થયા? 4. રચનાના આધારે જોઈએ તો અમુક છે એ કાચવત કાસ્થિ હોય ને અમુક સ્થિતિસ્થાપક કાસ્થિ હોય. એટલે 2 પ્રકાર થયા. તો આ સ્વર યંત્ર એની અંદર કુલ 6 કાસ્થિ આવેલી હોય અને એની રચના આપણે જોવા પ્રયત્ન કરીએ કે સ્વર યંત્ર અથવા તો સ્વર પેટીની રચના. તો સ્વર પેટીની રચનામાં થાઇરોઇડ કાસ્થિ. તો થાઇરોઇડ કાસ્થિ છે એ ક્યાં આવેલું હોય? થાઇરોઇડ કાસ્થિ તો કે આ થાઇરોઇડ કાસ્થિ છે. અહીંથી આટલું જે છે આ આખું શું છે? થાઇરોઇડ કાસ્થિ. હા, આને થાઇરોઇડ કાસ્થિ કહેવાય. થાઇરોઇડ કાસ્થિ. સ્વર પેટીનું મોટામાં મોટું કાસ્થિ, જે સ્વર પેટી 6 કાસ્થિની બનેલી હોય એમાંથી સૌથી મોટામાં મોટું છે એને થાઇરોઇડ કાસ્થિ કહેવાય. એ કયા પ્રકારનું બનેલું હોય? કાચવત કાસ્થિનું બનેલું હોય અને સી આકારનું હોય. સી આકાર કેમ દેખાય? તો કે અહીંથી આમ ગયું પછી આમ પાછળ જાય એટલે અહીંથી આમ પસાર થયું અને આમ કરીને આમ રાઉન્ડ મારે તો આમ કરીને આમ એટલે સી આકારનું થયું. તો એ સી આકારનું કાસ્થિ થયું. આ કાસ્થિ સ્વર પેટીની વક્ષ બાજુએ પૂર્ણ સપાટી અને પાર્શ્વ બાજુએ અમુક ભાગ બનાવે. નરની અંદર એટલે કે જે પુરુષ હોય એમાં જે થાઇરોઇડ કાસ્થિની વક્ષ બાજુએ એક વિશિષ્ટ રચના આવેલી હોય એને કહેવાય એડમ્સ એપલ. એને શું કહેવાય? એડમ્સ એપલ. નરમાં થાઇરોઇડ કાસ્થિની વક્ષ બાજુએ એક વિશિષ્ટ રચના આવેલી હોય એને એડમ્સ એપલ કહેવાય. જે ગૌણ જાતીય લક્ષણ છે. એથી નરનો અવાજ ઘેરો બને. જો સ્ત્રીનો અવાજ તીણો હોય, પુરુષનો અવાજ ઘેરો હોય. શું કામે? તો કે એના માટે જવાબદાર સ્વર પેટીની રચના એડમ્સ એપલ, જે માત્ર નરમાં જ જોવા મળે, માદામાં જોવા ન મળે. બીજું છે ક્રિકોઇડ કાસ્થિ. આ ક્રિકોઇડ કાસ્થિ છે. અહીંયા જે છે એને શું કહેવાય? ક્રિકોઇડ કાસ્થિ. ક્રિકોઇડ કાસ્થિ છે એ પણ અયુગ્મ એટલે એક જ છે. આ ક્રિકોઇડ કાસ્થિ. આ ક્રિકોઇડ કાસ્થિ એ વલયાકાર અસ્થિ છે. એનો આકાર કેવો છે? વલયાકાર છે. એ પણ કાચવત કાસ્થિનું બનેલું હોય અને થાઇરોઇડની નીચે આવેલું છે. તો થાઇરોઇડ, ક્રિકોઇડ. આ સિવાય આપણે બીજા બેની વાત કરીએ. એરિટેનોઇડ કાસ્થિ જે યુગ્મ છે. કેવું છે? યુગ્મ. અને પિરામિડ આકારના 2 હોય. પિરામિડ આકારના અને 2. એરિટેનોઇડ કાસ્થિ છે અહીંયા આવેલું છે આવું. આ જગ્યાએ એરિટેનોઇડ કાસ્થિ અને 2 હોય ને પિરામિડ આકારનું હોય. પિરામિડ આકારનું કાસ્થિ છે. સ્વર પેટીની પૃષ્ઠ બાજુએ આવેલું હોય. અને ક્રિકોઇડ કાસ્થિની તરત ઉપર અહીંયા ક્રિકોઇડ છે એની ઉપર એરિટોઇનોઇડ આવેલું હોય અને એક છેડો એનો એરિટોઇનોઇડ અને બીજો છેડો છે એ થાઇરોઇડ કાસ્થિ સાથે જોડાયેલો. કોનો? તો કે સ્વર તંતુનો. સેન્ટોરિનિક કાસ્થિ એ પણ 2 કાસ્થિ છે એટલે યુગ્મ છે. જો આ પણ 2 છે અને આ પણ 2 છે. અગાઉના 2 હતા એક હતા એટલે થાઇરોઇડ એક હોય, ક્રિકોઇડ એક હોય. જ્યારે સેન્ટોરિની અને એરિટોનોઇડ બે યુગ્મ સ્વરૂપે જોવા મળે અને ગાંઠ સ્વરૂપે જોવા મળે છે. એ કેવા સ્વરૂપે જોવા મળે? ગાંઠ સ્વરૂપે જોવા મળે. સ્વર પેટીની અંદર સ્વર દંડ આવેલા હોય જે અવાજ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એમાં 2 હોય. અગ્ર હોય એને કૂટ સ્વરદંડ કહેવાય અને ગુલાબી રંગના હોય. અગ્ર જે હોય તો આ કૂટ સ્વરદંડ છે. અહીંથી અહીંયા સુધીનો છે આ કૂટ સ્વરદંડ. આને કૂટ સ્વરદંડ કહેવાય. ગુલાબી રંગનો છે અને અવાજ ઉત્પન્ન નથી કરતો. આ કૂટ સ્વરદંડ. અગ્ર જોડી કૂટ સ્વરદંડ ગુલાબી રંગનો હોય. ધ્વનિ ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં મદદ કરતા નથી અને એ ભેજ પૂરો પાડે. એનું કાર્ય શું છે? ભેજ પૂરો પાડવો. એની નીચે પશ્ચ જોડી હોય એને સત્ય સ્વરદંડ કહેવાય અને પીળી તંતુમય સંયોજક પેશીના બનેલા હોય છે તો એને કહેવાય સત્ય સ્વરદંડ. તો આ નીચેનો જે સ્વરદંડ છે એ સત્ય સ્વરદંડ છે. આ સ્વરદંડ, આ સ્વરદંડ છે એ સાચો સ્વરદંડ અને એ જે છે એ શું કરશે? એના કંપનને કારણે ધ્વનિ ઉત્પન્ન થાય. ધ્વનિ ઉત્પન્ન થાય અને આ ધ્વનિ અંગની સંવેદના છે એ ક્યાં જાય? મગજ સુધી જાય અને મગજ એનું અર્થઘટન કરે કે આ શું બોલ્યા. એ તો ભાષા જ્ઞાન હોવું જોઈએ. આપણે તો દરેક ભાષા ઓળખી શકતા નથી પણ એ મગજનું કાર્ય છે. તો આ સત્ય સ્વરદંડ અને આ કૂટ સ્વરદંડ. શ્વાસ નળી. શ્વાસ નળી. શ્વાસ નળી એ સીધી નળી જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી અને 5મી ઉરસીય કશેરુકાના સ્થાને જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિકામાં વિભાજિત થાય. તો આને કહેવાય શ્વાસ નળી. શ્વાસ નળી. એની ઉપરનું છિદ્ર હોય એને શું કહેવાય? ગ્લોટિસ. ગ્લોટિસ. એની ઉપરના ઢાંકણાને કહેવાય એપિગ્લોટિસ. હવે શ્વાસ નળી જામ આવી.
આ બે ભાગ થયા ને અહીંયા પાંચમી ઉરસીય કશેરુકા હોય. પાંચમી ઉરસીય કશેરુકા કરોડ સ્તંભની અંદર પેલા ગરદનમાં 7 કશેરુકા હોય, એને ગ્રીવા કશેરુકા કહેવાય. ગરદનમાં 7 કશેરુકા મણકા આવેલા હોય કરોડ સ્તંભમાં, એને ગ્રીવા કશેરુકા કહેવાય. અને ત્યાર પછી 12 છે, ત્યાર પછીના જે 12 છે એને કહેવાય ઉરસીય કશેરુકા. તો એ ઉરસીય કશેરુકા જે 12 હોય એમાંની પાંચમી, એમાંની કેટલામી થઈ? પાંચમી. એટલે પેલા 7 કશેરુકા હોય એને શું કહેવાય? ગ્રીવા કશેરુકા. અને 12 છે એને કહેવાય ઉરસીય કશેરુકા. બરાબર. તો આ 12માં આમાં કીધું કે આમાંની પાંચમી, તો ટોટલ ગણો તો કેટલી થાય? પેલા 7 તો ગ્રીવા હોય જ, 7માં 5 નાખો એટલે કેટલી થાય? 12. તો આને 12મી કશેરુકા પણ કહેવાય કે 12મી કશેરુકાથી, જો ઉરસીય શબ્દ વાપરો કે ઉરસની કહે તો પાંચમી, સમજો, ખાલી ઉરસની કહે તો પાંચમી, પણ ટોટલ કહે તો એમાં આ 7 ઉમેરો તો 12મી કશેરુકા, તો આ શબ્દ નીકળી જાય. તમને એમ પૂછે સાચું ખોટું કયો તો શ્વાસ નળી 12મી કશેરુકાના સ્થાનેથી, 12મી કશેરુકાના સ્થાનેથી એ શ્વાસ વાહિનીમાં વિભાજિત થઈ, તો એ સાચું વાક્ય થયું. 12મી ઉરસીય કહે તો ખોટું વાક્ય થયું, 5મી ઉરસીય કહે તો સાચું થયું. એટલે ઉરસીય શબ્દ વાપરવો હોય તો 5મી અને ઉરસીય શબ્દ ના વાપરવો હોય તો 12મી કશેરુકા એમ કહી શકાય. કારણ કે ઉપર 7 બીજી કશેરુકા હોય એને ગ્રીવા કશેરુકા કહેવાય. એ કંકાલ તંત્રમાં ભણશો. તો આને કહેવાય શ્વાસ વાહિની, ડાબી શ્વાસ વાહિની, જમણી શ્વાસ વાહિની. ઉરસની 5મી કશેરુકા અને ટોટલ કયો તો 12મી કશેરુકા, આમ કુલ કયો તો 12મી કશેરુકા, એ વિભાજન થાય. ત્યાર પછી શ્વાસ વાહિની આવે. તો આ બે બાજુની જે છે એને શું કહેવાય? શ્વાસ વાહિની. એ વારંવાર વિભાજન પામી દ્વિતીય, તૃતીય એમ શ્વાસ વાહિનીમાં થાય. જો આ પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય, આ તૃતીય, આ ચતુર્થક, એમાં એના ભાગ પડતા જાય. એટલે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આ શ્વાસ વાહિની છે બધી. શ્વાસ વાહિની, આ ઓલી શ્વાસ નળી, પછી શ્વાસ વાહિની. અને અંત્ય શ્વાસ વાહિકા, છેલ્લે જે હોય ને એને અંત્ય શ્વાસ વાહિકા કહેવાય. આ અંત્ય એકદમ પાતળી હોય, જે વાયુકોષ્ઠ આવેલું હોય એને અંત્ય શ્વાસ વાહિકા તરીકે ઓળખવામાં આવે. શ્વાસ નળીથી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક શ્વાસ વાહિનીઓ અને શરૂઆતની શ્વાસ વાહિકાઓમાં સી આકારની કાસ્થિમય કડી આવેલી હોય. આ બધાની અંદર સી આકારની, આમ અપૂર્ણ કડી, સંપૂર્ણની સી આકારની કડી આવેલી હોય. આ જે સી આકારની કડી ક્યાં આવેલી હોય? શ્વાસ નળીમાં પણ હોય, શ્વાસ વાહિનીમાં પણ હોય. એને કારણે શું થાય? સ્થિતિસ્થાપકતા રહીએ અને શ્વાસ નળી બંધ ન થઈ જાય. આપણે આમ પ્રેશર કરીએ તો શ્વાસ નળી બંધ ન થઈ જાય એના માટે એમાં સી આકારની અપૂર્ણ કડી હોય, કાસ્થિમય કડી આવેલી હોય. છેલ્લે અંત્ય શ્વાસ વાહિકા આવેલી હોય. અંતિમ જે હોય, આ અંત્ય એકદમ પાતળી, એને અંત્ય શ્વાસ વાહિકા કહેવાય. અને અંત્ય શ્વાસ વાહિકા છે એ વાયુકોષ્ઠની અંદર અંત પામે. આ બધા ફેફસાના વાયુકોષ્ઠ છે. આવા મધપુડાની અંદર તમે જો નાના નાના ખાના જોવા મળે, તો આને કહેવાય ફેફસાના વાયુકોષ્ઠ. શ્વાસ નળીની શાખાઓ જેવી કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક બધું ભેગું થાય એટલે શ્વાસ વાહિની વૃક્ષ બનાવે. આખે આખું તમે આમ જુઓ તો આમ વૃક્ષ જેવું થઈ ગયું. તો આને શું કહેવાય? શ્વાસ વાહિની વૃક્ષ. વૃક્ષની ડાળી હોય, ઊંધું વૃક્ષ હોય, આ થડ છે અને આ વૃક્ષ છે એવું તમને લાગે, તો એને શ્વાસ વાહિની વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આજનો ક્વેશ્ચન જોઈએ આપણે. શ્વાસ નળી એ ખાલી જગ્યા સ્થાનેથી જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય છે. 5મી ઉરસી કશેરુકાના સ્થાનેથી, 12મી કશેરુકાના સ્થાનેથી. બે સાચું છે કે બે ખોટું છે? તો પહેલો જવાબ જ સાચો છે. બધા પહેલો લખ્યા હોય પણ આન્સર ખોટો, પણ આન્સર બી આવે. શું કામે? હમણાં જ આપણે સમજાયું, ફરીથી કહું કે પહેલી કશેરુકા, બીજી કશેરુકા, ત્રીજી કશેરુકા, ચોથી, 5મી, 6ઠી અને 7મી, આ 7 કશેરુકા છે એને કહેવાય ગ્રીવા કશેરુકા. એને શું કહેવાય? ગ્રીવા. પછી 8મી, 9મી, 10મી, 11મી, 12મી, 13મી, 14મી, 15મી આ બધી હોય, એમ ટોટલ 19 સુધી જે હોય એને કહેવાય ઉરસીય કશેરુકા. ઉરસીય કશેરુકા. તો ઉરસીય કશેરુકા આ પહેલી ઉરસીય, બીજી ઉરસીય, ત્રીજી ઉરસીય, ચોથી ઉરસીય, 5મી ઉરસીય, 6ઠી, 7મી, 8મી એમ 12 હોય. હવે તમે જુઓ તો ઉરસીય કશેરુકા કેટલામી થઈ? 5મી. આ ઉરસીય કશેરુકા કેટલામી થઈ? 12મી. પણ સળંગણો તો કેટલામી કશેરુકા થઈ? 12મી. સળંગણો તો કેટલામી થઈ? 12મી. તો 5મી ઉરસીય કશેરુકા પણ સળંગણો તો 12મી કશેરુકા. બે વિધાન સાચા છે. તો આપણે કંકાલ તંત્રને આધારે આવો પ્રશ્ન પૂછાય તો થોડોક ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન કહી શકાય.
ત્યાર પછી આપણે જોઈએ એક્ઝામ કોર્નર કે ભાઈ આમાંથી શું પૂછાણું. તો CBSE AIPMT 2011નો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે એક સાથે બે મિત્રો જમવાના ટેબલ ઉપર એક સાથે જમે, તેમાંનો એક ખોરાક ગળતી વખતે અચાનક ઉધરસ ખાવાની શરૂઆત કરે. આપણે કહીએ ને ઓતરાઈ ગયા, ઝડપથી ખાવા જાય અને ઉધરસ આવે. આ ઉધરસ ખાવાની પ્રક્રિયા છે એ ખાલી જગ્યાના અયોગ્ય હલનચલનને કારણે થઈ હોય. ઘાટી ઢાંકણ, ઓરોદર પટલ, જીભ કે ગળું. તો જવાબ શું આવશે? ઘાટી ઢાંકણ કે ઘાટી ઢાંકણનું અયોગ્ય હલનચલન થાય એટલે ભૂલથી જે ખોરાક છે એ સ્વરયંત્રમાં જતો રહીએ, શ્વાસ નળીમાં જતો રહીએ, સ્વરયંત્રમાં એપિગ્લોટિસ ન ઢકાઈ ગયું હોય તો તરત જ આપને ઉધરસ આવવા લાગે છે. તો એ આ ચેપ્ટરનો ઓલ ઇન્ડિયા PMT પ્રી મેડિકલ ટેસ્ટ 2011નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેફસા વિશે ડિટેલ માહિતી મેળવશું. હેવ એ નાઇસ ડે.